સુરતમાં રહેતા અને રત્નકલાકાર તરીકે નોકરી કરતા યુવકે મંદીના કારણે સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી। આ સામૂહિક આત્મહત્યા મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નિવેદન આપ્યું છે। કાલની ઘટનાથી સરકાર જાગવું જોઈએ। સામૂહિક આત્મહત્યા એ સરકાર માટે શરમજનક બાબત કહી શકાય છે। હીરા ઉદ્યોગમાં રત્નકલાકારો માટે આર્થિક મદદ કરવા જે મુખ્યમંત્રીશ્રીએ કમિટીની રચના કરી ત્યાર પછી 9 કરતાં વધારે રત્નકલાકારો આત્મહત્યા કરી લીધી છે। સરકાર શ્રો આત્મહત્યા બનાવો આર્થિક તંગીને મુખ્ય પ્રેક્ષક બની જોવામાં રસ છે। રત્નકલાકારોનો અત્યાર સુધી મતરૂપી ઉપયોગ કરવામાં આવ્યો છે। રત્નકલાકારોને જરૂર છે ત્યારે રત્નકલાકારોની વારે સરકાર આવતી નથી। नमस्कार मित्रों, हूँ छुं भावेश काक, डायमंड वर्कर यूनियन वाइस प्रेसिडेंट। गई काले जे कामरेजनी अंदर जे दुखद घटना बनी छे, दुखद घटनानी अंदर एक ज परिवारना 3 लोकोए जे सुसाइड कर्युं छे अने प्रथम दृष्टिए अमने मालूम पड़े छे के आ आर्थिक तंगी अने आर्थिक संकळामणना कारणे आत्महत्या करी छे। आ साथे गुजरातना मुख्यमंत्री साहेब ने हूँ कहेवा मांगू छूं के साहेब आ सामूहिक अपघातना बनावो बने छे। हीरा उद्योगमां कारीगरो अपघात करी रह्या छे। ई वगरना 2 कारीगरोए कालनी तारीखमां सुसाइड कर्या छे। कुल मळीने ज्यारथी तमे कमिटी बनावी छे ई कमिटी बन्या पछी पण कुल मळीने 9 करता वधारे रत्न कलाकारोए सुरतमां अपघात कर्या छे। तो आ कमिटी शुं करी रही छे? रत्न कलाकारोने मात्र ने मात्र वोटनो उपयोग करी अने તમારી સત્તા ભોગવી રહ્યા છો। રત્ન કલાકારની વેદનાઓને સરકાર સમજે અને પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે જે આપઘાતના બનાવો બને છે એનું સાચું કારણ બહાર આવે અને સરકારને માલુમ થાય કે આ ભયંકર મંદીની અંદર રત્ન કલાકારો જે પીસાઈ રહ્યા છે, ભયંકર મંદીની અંદર જે રત્ન કલાકારો 1.5 વર્ષની અંદર 70 કરતા વધારે રત્ન કલાકારોએ જે આત્મહત્યા કરી છે એ આત્મહત્યાના કારણો તટસ્થ રૂપે બહાર આવવા જોઈએ અને ઈ બહાર આવે પછી સરકારને પણ એનું સંજ્ઞાન લેવું જોઈએ અને જે આ કમિટી બનાવી છે તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરવામાં આવે અને તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરી આ આપઘાતના બનાવો જે બને છે એને રોકવામાં આવે એવી સરકારની અપેક્ષા રાખું છું। ક્યાં સુધી આપણે આ રત્ન કલાકારોનો ભોગ લેતા રહીશું? ક્યાં સુધી આપણે રત્ન કલાકારોની આત્મહત્યા અને આત્મહત્યાઓ બનાવોને મુખ પ્રેક્ષક બનીને જોતા કરશું? આ એક શરમજનક આપણા માટે કહી શકાય અને સરકાર માટે પણ શરમજનક બાબત કહી શકાય કે કમિટી બન્યા પછી પણ 10 લોકોએ આત્મહત્યા કરી છે। તો આ બાબતે સરકારે જાગવું જોઈએ અને માલિકોએ પણ જાગવું જોઈએ કે રત્ન કલાકારોની દરકાર લેવા આગળ આવે અને રત્ન કલાકારોની મદદ કરવા માટે આગળ આવે। સરકારને પણ જાગવું જોઈએ અને રત્ન કલાકારોની મદદ તાત્કાલિક કરવી જોઈએ એવું મારું માનવું છે। નમસ્કાર।